હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે અને હાડકાંઓને મજબૂત બનાવે તેવા ખૂબ જ ટેસ્ટી મીઠાઈવાળાની દુકાન જેવા જ અડદિયા બનાવીશું. જો તમને મારી રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. શિયાળા સ્પેશિયલ ઠંડીમાં ખાવાની મજા પડે એવા અડદિયા બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં પરફેક્ટ માપ હોવું જરૂરી છે. તો અહીંયા હું 500 ગ્રામ અડદના લોટની સામે 450 ગ્રામ જેટલી મેં દળેલી ખાંડ લીધી છે. ત્યારબાદ 5 ગ્રામ જેટલો મેં જાવંત્રીનો પાવડર લીધો છે અને 50 ગ્રામ જેટલી મેં ગુંદ લીધું છે. અને ઘીનું વજન જોઈએ તો એક મોટા બાઉલ જેટલું છે અને વજનમાં જોઈએ તો મેં 450 ગ્રામ જેટલું ઘી લીધું છે. 500 ગ્રામ અડદિયા બનાવવા માટેનું આ પરફેક્ટ મેઝરમેન્ટ છે. જો તમે આ રીતના અડદિયા બનાવશો ને તો પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ રીતના તમારા અડદિયા બનીને તૈયાર થશે. હવે આપણે અડદિયા બનાવવા માટે અડદના લોટને સૌથી પહેલાં ધાબો દઈશું. તો અહીંયા મેં 5 થી 6 ચમચી જેટલું દૂધ લીધું છે અને તેની સામે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે અને હુંફાળું ગરમ કરી અને આપણે લોટમાં એડ કરી દઈશું અને બંનેને સારી રીતના મિક્સ કરી દઈશું. અહીંયા જો બજારમાં મળતા મીઠાઈવાળાની દુકાન છે એ અડદિયા મળે છે એ વધારે કણીદાર હોય છે. જો તમારે વધારે કણીદાર અડદિયા ભાવતા હોય તો દૂધનું પ્રમાણ થોડુંક તમે વધારી દેશો ને તો અડદિયા છે એ વધારે કણીદાર બનીને તૈયાર થશે. હું વધારે કણીદાર ન બને એટલા માટે મેં દૂધનું પ્રમાણ ધાબા દેવા માટે થોડુંક ઓછું રાખ્યું છે. હવે લોટને ઘી અને દૂધમાં સારી રીતના મિક્સ થઈ જાય એવી રીતના બંને હાથેથી આવી રીતના મિક્સ કરી લઈશું અને ખૂબ જ સારી રીતના ધાબો દઈ દઈશું. આ પ્રોસેસ કરવી જરૂરી છે જેથી આપણે બજાર જેવા જ અડદિયા બનીને તૈયાર થશે. અહીંયા જો તમને ઘીની જરૂર લાગે તો તમે થોડું ઘી અથવા તો દૂધ તમે નાખી શકો છો, એ પણ થોડું ફાળું ગરમ કરીને. હવે અહીંયા મને થોડી એવી ઘીની જરૂર લાગી ધાબામાં તો મેં ફરીથી થોડું એવું 5 થી 6 ટેબલસ્પૂન જેટલું ગરમ કરીને ઘી એમાં એડ કરી દીધું છે અને બંને હાથ વડે સારી રીતના મિક્સ કરી દઈશું. અને ગાંઠા ન પડી જાય ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને બંને હાથેથી સારી રીતના અડદિયામાં આપણે ધાબો દેવાઈ ગયો છે. હવે એક મોટા વાસણમાં જે ચારવાનો ગરણો હોય છે તે રાખી અને ખૂબ જ સારી રીતના લોટને ચારી લઈશું. અહીંયા પરફેક્ટ માપ હશે તો તમારા અડદિયા છે ખૂબ જ સરસ ફરસાણ મીઠાઈવાળાની દુકાન જેવા જ બનીને તૈયાર થઈ જશે. અહીંયા 500 ગ્રામ અડદિયા બને એટલું મેં પરફેક્ટ મેઝરમેન્ટ બતાવ્યું છે. જો તમે આ રીતના અડદિયા બનાવશો ને તો પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ જશે. હવે લોટને મેં ખૂબ જ સારી રીતના ચારી લીધું છે તો તમે જોઈ શકો છો. હવે અહીંયા ગેસ ઉપર એક મોટું બધું વાસણ લીધું છે. અહીંયા અડદિયા બનાવવા માટે એકદમ જાડા તળિયાવાળું પોળું અને ઊંડું વાસણ પસંદ કરવાનું છે જેથી મિક્સ કરવામાં પણ સરળ રહે અને જ્યારે લોટ શેકાશે એટલે ફૂલીને થોડો ઉપર આવી જશે એટલા માટે. હવે મેં જે ઘીનું તમને મેજરમેન્ટ બતાવ્યું હતું એ તેમાં એડ કરીશું. અત્યારે થોડું આપણે સાઈડમાં રાખીશું, બાકીનું આપણે એમાં મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું અને જે આપણે ધાબો દીધેલો અડદનો લોટ છે તેમાં એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આ લોટને શેકવાનો છે. અડદિયા બનાવવા માટે લોટને શેકવાની જ ખૂબી છે. અહીંયા જો તમે એકદમ હાઈ ફ્લેમ પર શેકશો તો ઉપરથી કલર તો લાલ થઈ જશે પણ અંદરથી કાચો ટેસ્ટ આવશે અને અડદિયા છે એ ટેસ્ટમાં સારા નહીં બને. એટલા માટે તમે કોઈ પણ સુખડી છે અથવા તો મોહનથાળ છે અથવા તો અડદિયા છે, લોટ શેકવાની જ ખૂબી છે. ઘીમાં સારી રીતના મીડિયમ ફ્લેમ પર સારી રીતના આપણે એને શેકવાનો છે. હવે અહીંયા ફરી જે સાઈડમાં થોડું એવું મેં ઘી રાખ્યું હતું તેમાં મેં એડ કરી દીધું છે ફરીથી અને મીડિયમ ફ્લેમ પર હું આ લોટને સારી રીતના મસ્ત બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી એને શેકીશું. અને જ્યારે તમે શેકો ત્યારે સતત ચમચાને તળિયે સુધી પહોંચે ત્યાં સુધી એને સતત કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો હું તમને 5-5, 6-6 મિનિટના અંતરે બતાવી રહી છું. લોટ છે એવું ધીમે ધીમે ફૂલવા લાગ્યો છે અને ઉપર આવવા લાગ્યો છે અને ઉપર તમે જોઈ શકો છો જાળીદાર અને બબલ્સ થવા લાગ્યા છે અને હલકો એવો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. અહીંયા લોટ શેકવાની જ ખૂબી છે. તમે એકદમ મીડિયમ ફ્લેમ પર સારી રીતના શેકશો એટલે થોડોક સમય એવો વધારે લાગશે પણ તમારા અડદિયા છે એ ખૂબ જ ટેસ્ટી એવા મીઠાઈવાળાની દુકાન જેવા જ સ્વાદમાં બનીને તૈયાર થઈ જશે. તો આવી જ રીતના સતત ચમચાની મદદથી એને ચલાવતા રહીશું અને મસ્ત એવો આપણે આ અડદિયા માટેના લોટને આપણે શેકી લઈશું.
તો તમે જોઈ શકો છો લોટ છે એ શેકાવા લાગ્યો છે અને ઉપર સુધી આમ ફૂલાઈ ગયો છે અને ઉપર સુધી આવી ગયો છે. એટલે જ તમે જ્યારે પણ લોટ શેકો એટલે કોઈ પણ ઊંડું વાસણ હોય તેવું જ પસંદ કરવાનું અને જાડા તળિયાવાળું. તમે જોઈ શકો છો હલકો એવો કલર છે એ ચેન્જ થઈ ગયો છે. હજી આપણે અડદિયાને લોટ શેકવામાં હજી વાર છે, આપણે હજી એને શેકી લઈશું. એટલે ટોટલ મને અહીંયા કહી શકાય કે 25થી 30 મિનિટ જેવો મને આ લોટને એકદમ મીડિયમ ફ્લેમમાં શેકવાનો એટલો સમય લાગ્યો છે. અને ચમચો છે એ છેક તળિયા સુધી વાસણમાં પહોંચે ત્યાં સુધી એને સતત આવી રીતના ચારે સાઈડથી આપણે એને ચલાવતા રહેવાનું છે, જેથી લોટ છે એ તળિયે ચોંટે ન જાય. તો તમે જોઈ શકો છો લાઇટ એવો બદામી કલર આવી ગયો છે. હજી આપણે ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કલર શેકીશું. અને બીજી 5થી 6 મિનિટ બાદ તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો આપણે અડદિયા માટેનો લોટ છે એ સારી રીતના શેકાઈ ગયો છે. જો આવો કલર રાખીશું ને તો આપણે ખાંડ નાખીશું તો થોડોક એવો લાઇટ થઈ જશે. એટલે મેં પહેલેથી જ થોડોક એવો ડાર્ક કલરનો શેક્યો છે. જો તમારે વધારે ડાર્ક ન શેકવું હોય તો થોડોક એવો લાઇટ કરી શકો છો. પણ જો આવી રીતના કરવાથી મીડિયમ ફ્લેમ પર તો બહાર કંદોઈમાં બજારમાં મળે ને કંદોયાના અડદિયા સેમ એવા જ કલર સાથે અને ટેસ્ટ સાથે બનીને તૈયાર થશે. તો હવે આપણે લોટ છે એ અડદનો શેકાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી લઈશું. હવે આપણે આ લોટ ગરમ છે તેમાં જ આપણે જે 50 ગ્રામ જેટલો ગુંદ છે તેમાં એડ કરી દઈશું અને તરત જ આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો વિડીયોમાં નાખતાની સાથે જ ગરમ છે એટલા માટે ગુંદ પણ સારી રીતના તળાઈ ગયો છે. અને આ પ્રોસેસને ફટાફટ તરત જ કરવાનું છે, જેથી ગરમ ઘીવાળો લોટ હશે તેમાં તરત જ એ ગુંદ છે એકદમ ફૂલીને તળાઈ જશે. અહીંયા ગુંદનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. અહીંયા 500 ગ્રામ અડદિયાની વજનમાં માટે મેં અહીંયા 50 ગ્રામ જેટલો મેં ગુંદ લીધો છે. ગુંદ છે એ શિયાળામાં ખૂબ જ સારો હોય છે અને આપણા હાડકાઓ મજબૂત બનાવે છે અને કમરનો દુખાવો હોય તેને પણ રાહત આપે છે. એટલે ખૂબ જ ગુણકારી છે. જો તમને ભાવે તો તમે વધુ પણ નાખી શકો છો. હવે એને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું, જેથી બધો જ ગુંદ છે એ સારી રીતના તળાઈ જાય. હવે આપણે આ ગુંદ તળાઈ ગયા બાદ આપણે એને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. એટલે લગભગ જોઈએ તો 20 મિનિટ સુધી એને ઠંડુ થવા દઈશું. તો 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો મસ્ત એવું ઠંડુ થઈ ગયું છે અને કલર પણ મસ્ત એવો જળવાઈ રહ્યો છે. હવે અહીંયા મેં 100 ગ્રામ જેટલા અને 1 બાઉલ જેટલા મેં ડ્રાયફ્રૂટ્સ લીધા છે. અહીંયા મેં કાજુના ટુકડા અને બદામના ટુકડા લીધા છે અને વજનમાં જોઈએ તો 100 ગ્રામ છે બંને થઈને. હવે સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કલર પણ જે મીઠાઈવાળાની દુકાને અડદિયા મળતા હોય ને સેમ એવો જ બનીને તૈયાર થઈ ગયો છે. હવે અહીંયા 5 ગ્રામ જેટલો મેં જાવંત્રીનો પાવડર લીધો છે. હવે તેમાં એડ કરી દઈશું. હવે જાવંત્રીનો પાવડર નાખ્યા બાદ એને પણ સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. તો છે ને ખૂબ જ સરળ રીત. તમે આજે જ આ અડદિયાની રેસીપી જરૂરથી શેર કરજો અને આજે જ બનાવજો. ઘરમાં બધાને એટલા ભાવશે. હવે અહીંયા ખાંડ છે આપણે દળેલી તેમાં એડ કરશું અને થોડી થોડી ખાંડ નાખતા જશું અને આપણે એને મિક્સ કરતા જશું. અહીંયા મેં 500 ગ્રામ અડદના લોટની સામે 450 ગ્રામ જેટલી મેં દળેલી ખાંડ લીધી છે. અહીંયા 500 ગ્રામ જેટલા અડદિયાના સાથેનું જેમ તમને માપ બતાવ્યું છે એ પરફેક્ટ માપ છે. જો તમે આવી રીતના બનાવશો તો તમારા અડદિયા છે પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ ટેસ્ટ સાથે બનીને તૈયાર થશે. તો હવે જે સાઈડમાં વધેલો જે દળેલી ખાંડ છે તેને પણ એડ કરી દઈશું. અહીંયા આ અડદિયામાં મેં માવો પણ નથી નાખ્યો, પણ તો પણ એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો અહીંયા બધી જ થોડી થોડી કરીને મેં ખાંડ એડ કરી દીધી છે.
ને 500 ગ્રામ સામે 450 ગ્રામ દળેલી ખાંડ છે એ પરફેક્ટ ટેસ્ટ છે. તેનાથી એકદમ સાવ મોરા પણ નહીં અને વધારે એકદમ મીઠા પણ નહીં થાય. મીડિયમ જેમ આપણે ખાઈ શકીએ એવા ટેસ્ટમાં બનીને તૈયાર થશે. હવે આપણું અડદિયા માટેનું જે મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે. અહીંયા જો તમારે અડદિયાના શેપમાં બનાવવા હોય તો પણ કરી શકો છો, અથવા તો થાળીમાં ઢારીને ચોરસ પીસીસમાં પણ કરી શકો છો. તો અત્યારે હું આને છે ને થાળીમાં ઢારી દઈશ અને ચોરસ પીસના શેપમાં આપી દઈશ. અને અહીંયા થાળી છે ને પહેલેથી જ ઘીથી મેં ગ્રીસ કરી લીધી છે. હવે બધું જ અડદિયાનું મિશ્રણ છે તેમાં એડ કરી દઈશું. હવે બધું જ અડદિયાનું મિશ્રણ મેં થાળીમાં સ્પ્રેડ કરી દીધું છે. હવે ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું. તો અહીંયા બદામની ફ્લેક્સને ઉપરથી મેં આવી રીતના એડ કરી છે. તો હવે આને 25થી 20 મિનિટ સુધી આપણે સારી રીતના ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ તેના પીસીસ કરીશું. તો છે ને ખૂબ જ સરળ રીત. તો આજે જ આ અડદિયાની રેસીપી ઘરે તમે જરૂરથી બનાવજો. હવે અડદિયા છે એ ખૂબ જ સારી રીતના ઠંડા થઈ ગયા છે. હવે એને ચોરસ પીસીસમાં કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા ચોરસ પીસમાં મેં કટ કરી લીધા છે. હવે એને એક પીસ કાઢીને તમને બતાવું તો એકદમ ટેસ્ટી અને પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા પોચા રૂ જેવા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો છે ને ખૂબ જ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ માપ સાથેના આ અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. અને શિયાળાની ઠંડીમાં તમે આખા દિવસમાં 1 કે 2 અડદિયા ખાઈ લો એટલે ખૂબ જ સ્ફૂર્તિ આવે અને હાડકાઓને પણ મજબૂત બનાવે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય